શું તમે પણ તમારી લોનને પરિપૂર્ણ કર્યા બાદ કોઈ કાયદાકીય સમસ્યાઓને ફેસ કરવા ના માંગતા હો તો આ 6 બાબતો ખાસ કરીને ધ્યાનમાં રાખજો. નમસ્કાર મિત્રો, હું એડવોકેટ સુરજ બારોટ જણાવું છું તમને આ વિડીયોમાં. વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે વિડીયોને એન્ડ સુધી જોજો. લાગતા વળગતાને શેર કરી દેજો અને વિડીયો ખોવાઈ ના જાય એટલા માટે સેવ કરી દેજો. લોન પરિપૂર્ણ કર્યા બાદ સૌપ્રથમ તમારે બેંકમાંથી એ લોનનું સ્ટેટમેન્ટ લઈ લેવું જોઈએ, જે સ્ટેટમેન્ટમાં આઉટસ્ટેન્ડિંગની અમાઉન્ટ 0 બતાવતી હશે. નંબર 2, તમારે તમારી લોન અંગેનું એનઓસી મેળવી લેવાનું છે, જેમાં એવું લખીને તમને આપવામાં આવશે કે ભાઈ આ લોન અંગે બેંકને તમારી પાસે કંઈ લેવાનું રહેતું નથી, જેને શોર્ટમાં આપણે કહીએ તો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. નંબર 3, તમારી લોન પરિપૂર્ણ થઈ ગયા બાદ તમારી લોન અંગેના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ મેળવી લેવા જરૂરી છે. નંબર 4, તમારી લોન પરિપૂર્ણ થઈ ગયા બાદ જો તમારી પ્રોપર્ટી પર તમે લોન કરાવતી વખતે રજિસ્ટર્ડ મોર્ગેજ કરાવેલું હોય તો તે મોર્ગેજ રિલીઝ કરાવવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા કિસ્સામાં લોકો લોન પૂરી થયા બાદ આ રજિસ્ટર્ડ કરાયેલું મોર્ગેજ રિલીઝ કરાવવાનું ભૂલી જતા હોય છે, પરંતુ 5, 7 કે 10 વર્ષ બાદ તે પ્રોપર્ટી પર લોન લેવાની હોય કે તે પ્રોપર્ટી સેલ કરવાની હોય ત્યારે ખબર પડે છે કે આ પ્રોપર્ટી પર રજિસ્ટર મોર્ગેજ બોલી રહ્યું છે. નંબર 5, આવી જ રીતે જો તમારી કાર લોન તમે પરિપૂર્ણ કરી રહ્યા હો તેવા કિસ્સામાં હાઇપોથિકેશન રિમૂવ કરાવવું જરૂરી છે. નંબર 6, લોન પૂરી કર્યા બાદ તમારે તમારું અપડેટ સિવિલ ચેક કરવું જોઈએ, જેમાં તમે પૂરી કરેલ લોનનું સ્ટેટસ બંધ બતાવતું. આવા જ ઇન્ફોર્મેટિવ અને કાયદાને લગતા વળગતા વિડીયો જોવા માટે મારી આઈડીને ફોલો કરતા રહેજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન મિત્રો.